થાય છે? અરે ભણા આપણો પરાજય થાય જ નહીં ભણા. કેમ મામા? કેમ ભણા? અત્યારે 18મા મહાભારતની અંદર આપણો પરાજય દેખાય છે. કેમ મામા? એમ યુદ્ધ પણ કરી દીધું. ચાલો. કેમ મામા? એમ ભણા. કૃષ્ણ આવતા એવું લાગે છે. કેમ કૃષ્ણ? કેમ દુર્યોધન? દિલ્હી હસ્તિનાપુર કેમ આવવું પડ્યું? કેમ દુર્યોધન? કેમ? આપ જાણો છો અને આપ મને પૂછો છો કેમ આયા? કેમ કૃષ્ણ? આપ શા માટે પધાર્યા? કેમ દુર્યોધન? કેમ? એક માગણી કરવા આવ્યો છું. મારા પાંડવોની ખાલી 5 ગામ આપોની. અરે શું કહો છો કૃષ્ણ? પાંચ ગામ તો નહીં પણ એક ખોની અણી જેટલી બની. કેમ દુર્યોધન? કેમ? તું હવે યુદ્ધ કરવા પણ તૈયાર થજે. યુદ્ધ કરવા તૈયાર છું. કેમ મામા? એમ ભણા. યુદ્ધની પણ તૈયારી કરો મામા. ચાલો. આપણે 18મા મહાભારતની અંદર આપનો વિજય થવો જોઈએ. બરાબર છે ભણા. ચાલો. ચાલો. ભણા. મામા. આ સુવાસની તકલીફ છે એટલે શું ભણા? મામા. વજ્રની છાતી જોઈએ મામા. બરાબર છે ભણા. ચાલો. ચાલો. મારે અટકલે કનૈયો આવ્યો રે એવા ધીમારે અટકલે કનૈયો આવ્યો રે હે આવીને હૈ ભરી જવામાં સૌને કરું હે પૂર્ણામે હે આવીને ઓય ભરી જવામાં સૌને કરું હે પ્રણામ પ્રણામ. કોણ કૃષ્ણ? ખરેખર કનૈયો એ છે. મને કોણે બોલાયો? ક્યારે બોલાયો ને ક્યારે હું નો આવ્યો? કનૈયો કે છે ખરેખર જૂનાગઢમાં નરસિંહ મહેતો મારો ભગત, પોરબંદરમાં સુદામો મારો ભગત, મેવાડમાં મીરાબાઈ મહાન સતી દેવીનો અવતાર. ખરેખર કનૈયો કે છે મને ક્યારે બોલાયો? કનૈયો કે છે મને ક્યારે બોલાયો? ક્યારે બોલાયો ને ક્યારે હું ન આયો? ક્યારે બોલાયો ને ક્યારે હું ન આયો? ખરેખર આજનો સૂર્ય અસ્ત થવા આવ્યો છે. માનવ પશુ પંખી સૌ પોતાની
આશરે જઈને વિશ્રામ કરી છે. તો આજનો સૂર્ય અસ્ત થવા આવ્યો છે. હું થોડી વાર વિશ્રામ કરી લઉં. અરે અત્યારે મામા કૃષ્ણ ભર નિદ્રામાં સૂતો છે, તો એમના સપને જઈ અરે મામા કૃષ્ણ જેમ તમારે રહેવું એમ રહેજો, બાકી દ્વારકાને ખેદાન બદન નો કરી નાખું તો હું માનવાની નહીં. હો શિશુ નો વાગ ની મારો ભાણુબા અભિમાન મને સપનામાં આવીને કહે છે કે હે મામા, તમને મારીને તમારી દ્વારકા ઉજળ કરું. અરે ભાણુબા, તું હજી મને ઓળખતો નથી. કાળ નહીં કાળ હું છું ભાણુબા. તું પણ સાબિત રહેજે યુદ્ધમાં, કારણ આ કનૈયો કોઈ પણ લીલા કરી અને તારો વિનાશ કરાવું. કેમ બંધુ? કેમ? અત્યારે આપણો જે 18મો મહાભારત ચાલે છે, બરોબર છે, એમાં પણ આપણો વિજય થાય છે બરોબર છે અને ભાઈ, કૌરવોનો પણ પરાજય થાય છે. બરોબર છે ભાઈ. પાતાળની વિશે તાડુકી નામનો દત્ત ગ્રહ બ્રાહ્મણનો ઈશ્વર જગન પૂરો થવા દેતો નથી, માટે ક્ષત્રિય પુત્ર અને બાણાવાળી હોય અને નો મારવા આવે એને બ્રહ્મ હત્યાનું પાપ છે. અરે કેમ બંધુ? કેમ બંધુ? પાતાળની અંદર તાડુકી નામનો દત્ત બ્રાહ્મણ લોકોનો યશ્વજગન પૂરો થવા દેતો નથી. બરાબર છે. અરે બંધુ, જે ક્ષત્રિય પુત્ર અને બાણાવાળી હોય એને ન મારવા જાય તો બંધુ બ્રહ્મ હત્યાનું પાપ છે. બરાબર છે બંધુ. કેમ બંધુ? હું ક્ષત્રિય પુત્ર બાણાવાળી અર્જુન જો એને ન મારવા જાઉં તો મને બ્રહ્મ હત્યાનું પાપ છે. માટે આ આપણો 18મા મહાભારતનું યુદ્ધ ચાલી રહ્યું છે, તો આપણા ગુરુજીને બંધુ બોલાવી અને બંધ કરાવી. બંધ કરાવી. બરાબર છે. ગુરુજીને પ્રણામ. ગુરુજીને ધર્મરાજના પ્રણામ. કેમ ગુરુજી? આપના ભાઈ અર્જુન પાતાળની વિશે તાડુકી નામનો દૈત જીતી ગયો છે, જે ગૌ પ્રતિપાળ બ્રાહ્મણ અગ્ન જગન પૂરો થવા દેતો નથી. બરાબર છે. એમ ક્ષત્રિય પુત્ર અને બાણાવાળી હોય તે જેને ન મારવા જાય તો એને બ્રહ્મ હત્યાનું પાપ છે ગુરુજી. માટે આપણે જે અત્યારે 18મો મહાભારત જે ચાલે છે ને, એ ગુરુજી બંધ કરવાનું છે. કેમ અર્જુન? કેમ ગુરુજી? આપ જો પાતાળની વિશે તાડુકી નામનો દત્ત મારવા જતા હો તો અત્યારથી જો 18મા મહાભારત જો બંધ ન કરો તો મને બ્રહ્મ હત્યાનો પાપ છે. વાહ ગુરુજી, હોય તો આવા હોજો. વાહ ગુરુજી વાહ. કેમ અર્જુન? કેમ પ્રભુ? પાતાળની વિશે આપ દત્ત મારવા જાવ છો તો હું પણ તમારી સાથે આવું છું. બહુ સારું પ્રભુ. કેમ બંધુ? કેમ બંધુ? હપ તમે જાઓ પાતાળની વિશે. બરોબર છે.
એ મામા એ ભાણા આપનો જે 18માં મહાભારત જે હાલતો બરાબર છે યુદ્ધ મને બંધ કરાયું છે મામા ભાણા એ મામા આપણા ગુરુજી સિવાય કોઈ ન હોય બરાબર છે મામા આપણા ગુરુ સિવાય 18માં મહાભારત કોથી બંધ ન થાય બરાબર છે એ મામા એમ ભાણા આપને છે ને ગમે તેમ કરી પાંડવોને એકદમ રસ્તા કરવા છે બરાબર છે ભાણા એ મામા એમ ભાણા આપ છે ને ગુરુજી પણ આવશે ભાણા ગુરુજી આવતા જણાય એ મામા એમ ભાણા ગુરુજીએ આપના 18માં મહાભારત બંધ કર્યો હોય ને તો એ પણ ચાલુ કરાવો છે બરાબર છે આપ કોણ છો ઓય એક ઋષિરાજ છું. રાજની અંદર કેમ આવવું પડ્યું કેમ દુર્યોધન એ આપની જીત અને પાંડવોની હાર એવી એક મને યુક્તિ સૂચી આવી. અરે શું કહો છો હા દુર્યોધન, એ યુક્તિને તો માથે જ શીશ ધરું છું તો સાંભળ. હો 5 પાંડવોમાં અર્જુન પાતાળને વિશે દત્ત મારવા ગયેલ છે, તો પાછળ વધ્યા છે 4 પાંડવો. 4 પાંડવોમાંથી કોઈ 7 કોઠાની યુદ્ધ જાણતા નથી, તો તેઓની સામે 7 કોઠાનું યુદ્ધ રચાવો, કેમ તમારી જીત થશે. કેમ? અમારા પક્ષ કૌરવોમાં કોણ જાણે છે સાત કોઠાનું યુદ્ધ આપના ગુરુજી દ્રોણ ગુરુ. એ મામા એમ ભાણા આપના ગુરુજી આવે ને એટલા માટે આપ શાંતિથી બેસી જઈએ. બહુ સરસ ગુરુજી આવે એટલે બરાબર ઝાડ પાથરીને રાખીએ. બરાબર છે ભાણા હેમ દુર્યોધન, કયા વિચારે મનને વ્યાકુળ બનાવી રહ્યો છો? હેમ દુર્યોધન, આપણામાંથી કોઈ પાંડવો ને પક્ષ સેવાજી કોઈ જોડ્યો છે? એમ ગુરુજી હેમ એક નહીં પણ અનેક. હેમ દુર્યોધન, એમ એક ના તો નામ આપ. એમ ગુરુજી હેમ કોના નામ દઉં મનના દુઃખ તો મનમાં સમજી રહ્યો છું ગુરુજી. આજ કાલ મારું કોઈ નથી ગુરુજી. હેમ દુર્યોધન, એમ ગુરુજી તારા સત્ય વસનથી મારા શુદ્ધ હૃદયમાં તેલ રેલાય છે. દુર્યોધન, બસ કર, આ તો કઈ સામે બોલી રહ્યો છો, તને તેનું ભાન છે? અરે શું કહો છો ગુરુજી? મારી પાછળ ત્રણ યોદ્ધા હોવા છતાં આ છત્રપતિ દુર્યોધનનો પરાજય થાય છે. હેમ દુર્યોધન, એમ? મૂળ તો તારે યુદ્ધ જ જોવે છે કે બીજું કઈ? એમ ગુરુજી હેમ જો આ હથિયાર જો હાથમાં લ્યો ને તો પાંડવો પણ શું બિચારા. કેમ દુર્યોધન? હવે તો ભૂલી ગયો છું ભાન, દુશ્મન લડી ધૂનમાં રંગાશે જરા સમશેર, દુશ્મન લડા ખૂનમાં. હેમ દુર્યોધન, એમ? જો 18માં મહાભારત મેં બંધ કરેલું છે એ કદાપી ચાલુ ન થાય. જો તારે યુદ્ધ જોતું હોય તો તને 7 કોઠાનું યુદ્ધ નથી દઉં. એમ મામા એમ ભાણા 7 કોઠાનું યુદ્ધ નથી દો. એમાં યોદ્ધા તો દાદા દુર્યોધન અરે બોલો ગુરુજી, યોદ્ધાનો તો ઢગલો છે. ઢગલો છે તો પહેલા કોઠે 100 યોદ્ધા તો દુર્યોધન. એમ ગુરુજી એમ 101 યોદ્ધા તો બીજા કોઠે 200. એમ ગુરુજી કેમ? બીજા કોઠે 202. હા, તો ત્રીજા કોઠે 300 યોદ્ધા જોવે. એમ ગુરુજી કેમ? 300 ના ઉપર 3. તો ચોથા કોઠે 400 યોદ્ધા જોવે. દુર્યોધન, એમ ગુરુજી કેમ? 404. મારા સહેજ બળમાં હોય તો 5મા કોઠે 500 યોદ્ધા જોવે. દુર્યોધન, તો 500 ના માથે 5. એમ મામા બરાબર છે ભાણા તો છઠ્ઠા કોઠે 600 યોદ્ધા જોવે. દુર્યોધન,
અરે સસોને માથે સો તો સાતમા કોઠે 700 યોદ્ધા જોવે. 700 માથે 7. મહારાજ છે તો છે હો. આમ બધું કમ્પ્લીટ જ છે કે પછી આમ મને કમ્પ્લીટ જ હોય એમ ગુરુજી. ગુરુજી યોદ્ધા માગો. હે દુર્યોધન, એમ ગુરુજી. આ બધું કીધું પણ એ જાશે કોણ એ મને કે તો એટલે મને ખબર પડે કઈ કે મામા એમ ભણા આપણા જેમ ગુરુ છે ને બરોબર છે, એ પણ પાંડવોના પણ ગુરુ છે. બરોબર છે ભણા. કેમ ગુરુજી? કેમ પેલા કોઠાની અંદર આપણે યુદ્ધે ચડવાનું છે. કેમ દુર્યોધન પેલા કોઠાની અંદર જ મારે જવાનું? કેમ ગુરુજી? આપ જેમ કૌરવના ગુરુ છો ને એમ બરાબર છે. પાંડવોના પણ ગુરુ છો. આ એ બરાબર દુર્યોધન. હાલો પેલા કોઠાની અંદર હું જઈશ. હાલો બીજા કોઠાની અંદર કોણ જશે એ મને કહે. એમ ગુરુજી બીજા કોઠાની અંદર કર્પાચારી યુદ્ધ માટે જશે. તો કેમ દુર્યોધન બીજા કોઠાની અંદર કોણ જશે? એમ ગુરુજી હે બીજા કોઠાની અંદર અશ્વત્થામા જશે. આમાં ગુરુજીને પાછા બોલો. એમ ભણા એમ મામા આ ગુરુજીને કેમ ગેડીને બધું પડી ગયું? કેમ દુર્યોધન એમ ગુરુજી તમે કા અમેરિકા કેમ કે બ્રાહ્મણોને માનતા છે કે તમારે અમને પેલા સડા એમ જેવા ગુરુજી આપ બ્રાહ્મણ છો પણ ક્ષત્રિય પુત્ર છો. કેમ દુર્યોધન એમ ગુરુજી તો ચોથા કોઠાની અંદર કોણ જશે એ મને કે. જી. કેમ ચોથા કોઠાની અંદર આપના ભાઈ કર્ણ જવા તૈયાર છે. વાહ દુર્યોધન વાહ નક્કી તારો વિજય છે. બરાબર છે. તો પાંચમા કોઠાની અંદર કોણ જાય દુર્યોધન ઈ કે. એમ ગુરુજી કેમ પાંચમા કોઠાની અંદર આપના પુત્ર લક્ષ્મણ જવા તૈયાર છે. દુર્યોધન ઈ નો હાલે. છોકરા છે કઈ સાસુ પીવાય કોઈ દી નો હાલે દુર્યોધન. કેમ ગુરુજી? કેમ તો પાંચમા કોઠાની અંદર આ ક્ષત્રિય પુત્ર જવા વાહ તૈયાર છે. દુર્યોધન વાહ એમાં તારો વિજય છે નક્કી. એમ મામા એમ ભણા બોલો ગુરુજી. તો પછી છઠ્ઠા કોઠાની અંદર કોણ જશે ઈ કે. કેમ ગુરુજી કેમ છઠ્ઠા કોઠાની અંદર મામા છાલ્યા જવા તૈયાર છે. ઈ દુર્યોધન તું તારી એવું કામ નહીં આપે હો નતારે તમે તો ઈ- કેમ ગુરુજી કેમ નકરા કઈ રાજના લાડવા નથી ખાતા. છે તો એવું જ છે હો દુર્યોધન. કેમ મામા એમ ભણા છઠ્ઠા કોઠાની અંદર મામા છેલ્લા જ શોભશે. બરોબર છે ભણા. મામો છે એટલે મામો છે. છે મામા એ લાડવા ખાધા એ યુદ્ધમાં કાયમ આવે. બરાબર છે. હાલો એ હાલ છે. હાથમાં કોઠાની અંદર કોણ જશે ઈ કે દુર્યોધન મને. કેમ ગુરુજી કેમ સાતમા કોઠાની અંદર આપના બનાવી જયદ્રથ જવા તૈયાર છે. ઈ દુર્યોધન થોડું ખોટું કરે છે તું હો. કેમ ગુરુજી બનાવી- એ પણ ક્ષત્રિય પુત્ર છે. ઈ બરોબર છે પણ બનાવીને નો મેકલાય અને જો કંઈક થઈ જાય ને તો બોનરાને ના નકામું કહેવાય. ઈ રવા દે દુર્યોધન. એ પણ જે ક્ષત્રિય પુત્ર હોય ને એ પણ વરે છે. તો કેમ દુર્યોધન એ તમે પાંડવોને યુદ્ધનું આમંત્રણ આપી દે બરાબર છે. અને હવે હું યુદ્ધની તૈયારી કરું છું. કેમ ગુરુજી કેમ આપ જે પહેલા કોઠાની અંદર આપ જીતીને આવો ને તો આપણા માટે સોનાનું સિંહાસન ત્યાં રાખશું. કેમ દુર્યોધન પેલા કોઠાની અંદર હું જીતીને જાઉં. બરાબર છે. જે તમે અત્યારથી જ બે સિંહાસન હવે આગા પાછા થાવ છો ઈ તમે શું આપો મને તો કેમ એવું ગુરુજી મને એવું આપ વાત જો લાગે છે. જીતીને આવો ને તમે આમ આપણા માટે સોનાનું સિંહાસન પણ તૈયાર છે. આમ કંજૂસ તો સવા થોડાક એવું મને દેખાણું આમ અરે શું કહો છો ગુરુજી? તો પણ દુર્યોધન એની આડા આડા ન ફરાય અને આમ કઈક મેદાનમાં આવીને વાત કરાય. કેમ ગુરુજી હું આયો તારના તમે ત્યાંથી આગા ખવતા નથી. મામા એમ ભણા ગુરુજી તો જીતીને આવે ને તો એમના માટે સોનાનું સિંહાસન પણ તૈયાર છે. તૈયાર જ છે. તો છે ને ઓલો એક આજ કહેવાય તો એક યાદ છે ને ઈ સિંહાસન જ દુર્યોધન તું બેસ એમ કર તારી પાસે રાખ. કેમ ગુરુજી કેમ આપ જીતીને આવો ને
તો આપણા માટે છે. આજે હારું હું જીતે આવીશ ને સિંહાસન ત્યાં રાખજે શણગારી. બરાબર છે. બરાબર બરાબર. હા હે મામા, એમ ભાણા પાંડવોને 7 કોઠાનો યુદ્ધ 4 પાંડવોમાંથી એક પણ જાણતા નથી. બરોબર છે. અર્જુન એક જાણતા કે પાતાળની ત્યાં તાડુકી નામનો દૈત્ય મારવા છે. બરોબર છે. તો પાછળ વધ્યા છે 4. હે મામા, કેમ ભાણા તો 7 કોઠાના યુદ્ધમાં આ છત્રપતિ દુર્યોધનનો વિજય વિજય છે. છે. હે મામા, કેમ તો અત્યારે પાંડવોના રાજની અંદર યુદ્ધનું પણ આમંત્રણ આપી દો. બરોબર છે ભાણા ચાલો સુણો પાંડવ, તમે થાવને તૈયાર કરો સૈન્ય તારું રે. સુણો પાંડવ તમે થાવ ને તૈયાર કરો સૈન્ય તારું રે. પ્રેમ તો રે તૈયાર કરો સૈન્ય તારું રે. અરે લડવાનો રે આવો જાવું વન તૈયાર કરો સૈન્ય તારું રે લડવાનો રે આવો જાવું વન તૈયાર કરો સૈન્ય તારું રે સુણો સુણો પાંડવ તમે થાવ ને તૈયાર કરો સૈન્ય તારું રે. કેમ મામા, કેમ ભાણા યુદ્ધ પણ તૈયારી કરી ના. બરોબર છે ભાણા હે મામા, એમ અત્યારે આપને દેખાય છે કે 7 કોઠાના યુદ્ધમાં આ દુર્યોધનનો વિજય થયો. બરોબર છે ભાણા હે મામા, એમ અત્યારે છે ને આપને મોજ આવે બોલો મામા. અરે શું વાત કરે છે ભાણા બરાબર છે મામા.